એકવાર સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા બનારસમાં આવ્યા. આ એ સમય હતો કે જ્યારે સ્વામીજીને કોઈ ઓળખતું નહોતું અને સ્વામીજી એક સંન્યાસીના રૂપમાં સમગ્ર ભારતમાં પગપાળા પ્રવાસ કરતા હતા. બનારસમાં ગંગા કિનારા પરથી સ્વામીજી પસાર થઈ રહ્યા હતા. બનારસના વાંદરાઓ બહુ જ ખતરનાક. કેટલાય વાંદરાઓએ સાથે મળીને સ્વામીજીનો પીછો કર્યો. વાંદરાઓના આકસ્મિક હુમલાથી વિવેકાનંદજી ગભરાયા. વાંદરાઓથી પોતાને બચાવવા માટે તેઓ ભાગી રહ્યા હતા. આગળ સ્વામીજી, પાછળ વાંદરાઓ. સામેથી એક વૃદ્ધ સાધુ આવતા હતા. સ્વામીજીને ભાગતા જોઈને બોલ્યા, બાબાજી, ભાગો નહીં, દુષ્ટોનો સામનો કરો. સ્વામીજીએ વિચાર્યું કે આ અદ્ભુત જ્ઞાન છે. ભાગવાને બદલે સામનો કરવો જોઈએ. વિવેકાનંદજીએ ભાગવાનું બંધ કર્યું એટલે બધા જ વાંદરાઓ એ પણ પોતાની જગ્યાએ ઊભા રહી ગયા. પછી સ્વામીજીએ પાછળ આવતા વાંદરાઓ સામે ક્રોધભરી દ્રષ્ટિએ જોયું. વાંદરાઓ તરત જ સ્વામીશ્રીનો પીછો છોડીને ભાગી ગયા. મિત્રો, આપણા જીવનમાં પણ અનેક સમસ્યાઓ અને દુર્ગુણો સતત આપણો પીછો કરે છે અને આપણે એનાથી ગભરાઈને ભાગીએ છીએ. સ્વામી વિવેકાનંદની જેમ ભાગવાનું બંધ કરી અને સાહસથી એનો સામનો કરીએ તો સફળતા અવશ્ય મળે.